ગંગા નદી કે જેને ગંગા માતા તરીકે ઓળખવામાં આવે છે, ભારતની સૌથી પવિત્ર નદી, જેને ભારતમાં હિન્દુ ધર્મમાં એક મહત્વનું સ્થાન અપાયું છે, ત્યારે આજે ગંગા ઘાટ પર એક એવો દુર્ઘટના રચાઈ કે જેમાં 17 લોકો એક બોટ પર સવાર હતા, જે બોટ ગંગા નદીની વચ્ચે જઈ અને ડૂબી ગઈ। 12 લોકોનો તો બચાવ કરી દેવામાં આવ્યો છે, પરંતુ 4 લોકોનો હજી કોઈ જ અતોપતો નથી। તંત્ર દ્વારા એની શોધખોળ હજી પણ જારી છે, પરંતુ તે 4 લોકોનો કોઈ જ સુરાગ નથી મળ્યો। નમસ્કાર, ટકાટક મીડિયા સાથે હું હેમાંગી બા। દશેરાના અવસર પર આજે બિહાર ગંગા નદીએ ઘણા બધા હરિભક્તો ગંગામાં સ્નાન કરવા માટે આવ્યા હતા કે જ્યારે એક ઘાટથી બીજા ઘાટ પર લોકોને લઈ જતા હતા બોટમાં, ત્યારે એક બોટમાં જેમાં 17 લોકો સવાર હતા તે બોટ પલટી ખાઈ ગઈ છે, જેમાંથી 12 લોકોને તો સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ 4 લોકો હજી પણ લાપતા છે। તેમની કોઈ જ અતોપતો નથી, તેમના કોઈ જ સુરાગો નથી મળ્યા। જ્યારે દુર્ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્રની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી ગઈ હતી અને તે 12 લોકોને તો બચાવી શકી, પરંતુ હજી 4 લોકો તો મળ્યા જ નથી, જેની શોધખોળ હજી પણ જારી છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એ જાણવા મળ્યું છે કે બોટમાં 17 લોકો સવાર હતા, જ્યારે એ અંતિમ સંસ્કારની વિધિ કરવા જઈ રહ્યા હતા। બોટ કાબુ બહાર જતા પલટી ખાઈ ગઈ છે। સ્થાનિક લોકોને આ વસ્તુની જાણ થતાં તેમને તંત્રને તરત જ ફોન કરી અને બોલાવી લીધા, જ્યારે તંત્રએ આવી અને 13 લોકોનો જીવ બચાવી લીધો, પરંતુ 4 લોકો હજી પણ લાપતા છે, જેની શોધખોળ ચાલી રહી છે। તંત્ર દ્વારા અલગ અલગ જગ્યા પર અલગ અલગ ટીમો તહેનાત કરવામાં આવી છે, જ્યારે સ્થાનિક લોકોના કહેવા મુજબ ગંગા દશેરાના અવસર પર મોટા ભાગના ભક્તો આવ્યા હતા સ્નાન કરવા માટે, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી। જ્યારે લાંબી લાઈનો લાગી છે ગંગા ઘાટ પર સ્નાન કરવા માટે, એ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી। નમસ્કાર।